ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. સુરતમાં પોલીસને ચકમા આપવા માટે બુટલેગરોએ તરબૂચ ભરેલા વાહનનો સહારો લીધો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની બાજ નજરથી તેઓ બચી શક્યા ન હતા. પુના કુંભાણીયા વિસ્તારમાં પોલીસે એક બોલેરો પિકઅપને આંતરી તપાસ કરતા ઉપર તરબૂચ અને નીચેથી વિદેશી દારૂની પેટીઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગાડીમાં તરબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પુના કુંભાણીયા વિસ્તારના કાંગારૂ સર્કલ પાસે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ગાડીમાં માત્ર તરબૂચ જ દેખાતા હતા, પરંતુ જ્યારે પોલીસે શંકાના આધારે ઉપરથી તરબૂચ હટાવવાનું શરૂ કર્યું ત્યારે નીચેથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓનો ખડકલો જોવા મળ્યો હતો. બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે આખું પ્લેટફોર્મ એવી રીતે તૈયાર કર્યું હતું કે કોઈને શંકા પણ ન જાય. પોલીસે વિદેશી દારૂ અને બિયરની 50 પેટી, બોલેરો પિકઅપ ગાડી, મોબાઈલ ફોન મળી કુલ 8.48 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપી રાજુ ઉર્ફે લુહાર ઉર્ફે રાજુલાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.